જલ્દી કર, કોક આવી જશે. માં, બાપુ આવે છે. હે પ્રભુ, અરે ક્યાં આવી ગયા? અરે રે, હે પ્રભુ, અરે કહું છું જલ્દી ઓઢાર, કહું છું જલ્દી, મને માથે પોતું મૂક જલ્દી, કહું છું. અરે જલ્દી કર. ઓ માડી અરે અરે, શું થયું? શું થયું? જુઓને બાપુ, માને શું થાય છે? અરે તમે બંને તો વચ્ચે જ માની તબિયત બગડી ગઈ. અડધે રસ્તેથી જ પાછા આવ્યા. માને શું અરે થાય પણ હું છે? તમને એમ કહું છું, શું થાય છે તમને? શું થાય છે? મીઠી બહુ, તમને શું થાય છે? જો માની તબિયત બગડી હું ગઈ. હમણાં જ વૈદ્યરાજને બોલાવીને આવું છું. આ જલ્દી જા. તું રડ નહીં, ચિંતા ન કર. જલ્દી સારું થઈ જશે. કાકા, આ શું થયું? અચાનક તારી કાકીની તબિયત બગડી ગઈ. હું હમણાં જ વૈદ્યરાજને લઈને આવું છું. હા કાકી. હા ભાઈ, માને શું થાય છે? કાકી, કાકીમાં શું થયું? છાની રે, બેટા, હા છાની રે. ગોપાલ દીકરા, હા હા ગોપાલ બેટા, હા બોલો માં. હા ગૌરી બહુ, ગૌરી બહુ, શું થયું? ગૌરી. શંકર કાકા, એ કઈ કાકી મને શું થયું? ખબર નથી પડતી, પણ ઘર આખું ચિંતા કરે છે. માંદગીમાં લવારો કર્યા કરે છે, એમાં તમારો વારંવાર બોલ્યા કરે છે. તો તમારે આજે જ જવું પડશે. પણ દીકરી, આવી હાલતમાં તું દોડાદોડ કરે એ સારું નથી. હા દીકરી, તું રહેવા દે. અમે બંને જણા જઈને વ્યવહારની ખબર કાઢી આવીએ છીએ. ના બાપુ, ખરી વખતે ઘરની બહુ કામ ના આવે તો પછી ક્યારે આવશે? અરે બેના, ત્યાં કામ સંભાળી શકે એવા સાવિત્રીબેન તો છે જ. તો પછી તારે નકામી ચિંતા કરવાની શી જરૂર છે? અને એવી કઈ મદદની જરૂર હશે ને તો હું જઈને આવું છું. ના વીરા, તમે આખું ઘર ત્યાં જઈ આવશો ને તો એ મારા કાકીમાં જ્યાં સુધી મને નહીં જુએ એમને શાંતિ નહીં થાય. એટલે મારે જ જવું પડશે. બિચારા રાત દિવસ મને યાદ કર્યા કરતા હશે. કહું છું, હા હે સાવિત્રી, હા, ગૌરી વહુને સમાચાર નહીં મળ્યા હોય? હજુ સુધી કેમ ના આવી? સમાચાર તો મળ્યા જ હોય ને, પણ એને શું? એ થોડી તારી દીકરી છે કે સમાચાર મળે ને દોડતી આવે? શું થયું? મને લાગે છે મને પાછું જવું પડશે. અરે આખો ઈ ખા ખા કરે છે તો થાય શું બીજું? બહુ તકલીફ છે. ઊભી રે, જીપનો અવાજ આવે, હું જોઉં છું કોણ છે તે. કે જે પાછું મારે જાવું છે. ઓ બાપરે. માં, ભાઈ ભાભી આવે છે. શું વાત કરે સુઈ છે? જા જલ્દી. અરે અરે તું ઉઠીને સુઈ જા ને જલ્દી. અરે પણ અરે તું કહું છું. જલ્દી કર, જો આવી જાય છે. અરે જલ્દી કર ને તું. મને જલ્દી સુઈ જા. અરે મારે જાવું તો. બચી જજે. ચલ માડી રે. પાયલા જીવતા રહો. ગૌરી, ક્યાં છે? પ્રણામ. કાકીમાં સુખી ઉપર છે. આવો બેસો. બા બાપુજી. સારું છે. કાકીમાં, કાકીમાં, જુઓ તો ખરા કોણ આવ્યું છે. કોણ આવ્યું છે? કાકી માં, જો હું આવી ગઈ છું. અરે મારી ગૌરી દીકરા, તું આવી ગઈ. મને માફ કરી દેજે દીકરા. મેં તારી હારે બહુ ઝઘડા કર્યા છે. આ શું બોલો છો માં? તમે તો મને સાચવી છે. તમને વળવાનો પૂરો હક છે. બેટા દીકરા, આ લે, આ ચાવી હવેથી તું સાચવજે. કાકીમાં, તમે બેઠા હો પછી અમારે શાની ચિંતા હોય કે પાછો ઉપરથી આ ભાર લઈને ફરીએ? ના દીકરા ના, મારો કોઈ ભરોસો નથી દીકરા. આવું નહીં બોલો તમે. કાકી માં, તમને કાંઈ નથી થવાનું. હું તમારા માટે માં અંબાની માનતા માનીને આવી છું. બેટા દીકરા, મને વચન દે કે તું મને છોડીને ક્યાંય નહીં જાય. સારું કાકી માં, હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. બસ તમે તમારે આરામ કરો. હું તમારા માટે ચા બનાવીને લાવું છું. સુખી થા મારા દીકરા, સુખી થા. અરે રે, શું થયું મારી બેનને?
એ લોકો ગયા. એ? અરે વિઠી, તને ખબર છે ને આપણો પ્લાન? ગૌરીની પાસે કામ કરાય ને એવી તો એને થકવી માર કે સુવાવડ કરવાને લાયક જ ના રહે. વહુ હા બા. લાવ રોટલી હું કરી દઉં. ના બા, તમે બેસો. હવે વહુ બેટા, વખત આવે કામ કરવું એ પડે. પણ બા, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. જો દીકરા, આવા ટાણે શરીરે શ્રમ કરવો સારો નહીં. મને શેકવા દે. પણ બા, હવે કશું જ બોલતી નહીં, મને શેકવા દે. બસ 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 દીકરા, લો ને. તું તો લે. ના 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 બહુ બેટા. કાકા તમે તો લો. ભાભી મને. એ ગૌરી બહુ, મારે માટે ચાદર લઈ આવજો. એ આવી બા, હું કાકી માને દૂધ આપીને આવું છું. ઓ માડી રે, ઓ માં, ઓ માં, હે માં. કાકી માં, હા બેટા. કાકી માં ઉઠો. કોણ? આ દૂધ લો. અરે મારા દીકરા, મારી વહુ, મારા બેટા શું કામ આટલી તકલીફ લેસ દીકરા? કાકી માં, કેટલા દિવસથી તમે કઈ ખાધું નથી. આ દૂધ લો ને. અરે શું કહું બેટા, દૂધ તો ગળાથી નીચે નથી ઉતરતું. મારા સમ છે તમને. બેટા સમ આપીને તે તો મને બાંધી લીધી દીકરા. હાશ, ભગવાન તારું ભલું કરે. ઓ માડી રે, આ જમાનામાં આટલી સેવા કોણ કરે મારા દીકરા? હે માં, હવે તો તું મને ઉપાડી લે. ઓ માડી રે. ગઈ સેવા તો હવે તારી પાસે કરાવવાની છું. છઠ્ઠી નું ધાવણ યાદ ન કરાવું ને તો મારું નામ મીઠી નહીં. માં, આ તારી ખોટી ચાકરી કરતા કરતા હું તો હવે થાકી ગઈ. આમાંથી કઈક મારક કાઢ ને. હવે મારે છોતરા નીકળી ગયા છે, કોને કેવા જાઉં? એમાં આપણા ઘરવાળા એ તો નવી વહુની ચમચાગીરી કરવામાંથી થાકતા જ નથી. પણ આનો ઉપાય શું? બેન મીઠી, જો આમ ને એમ ચાલતું રહ્યું ને તો આપણા કરેલા બધાય નાટક હાવ નકામા થઈ જવાના છે અને ઉપરથી રાતા પાણીએ રોવાનો વારો આવવાનો છે. હા ભાઈ મથુર, બોલ બેન મીઠી. મને હવે એમ લાગે છે કે છેલ્લો દાવ અજમાવી નાખીએ. ભલે પછી જે થવાનું હોય તે થાય, કા આ પાર કા ઓલી પાર. ભાભી. હા નણંદબા. અરે કાકી મને કેમ છે? માને આજે સારું છે એટલે તેમને નાઈને પૂજા પાઠ કરવાની ઈચ્છા થઈ છે. પણ વૈદ્યએ કહ્યું છે ને કે માંદગીમાંથી ઉઠીને એકદમ નાવું સારું નહીં, તો ગરમ પાણીથી એમનું શરીર સાફ કરી દઈએ. એક કામ કરો ને ભાભી, હું વૈદ્યએ આપેલા તેલથી માને માલિશ કરું છું, ત્યાં તમે ગરમ પાણી લઈને ઉપર આવજો. ભલે નણંદબા. નવશીકું હશે તો ચાલશે, પણ જરા જલ્દી લાવજો ભાભી. આપની તબિયત કેમ રહી છે? બાની તબિયત મજામાં છે. લ્યો ચા પીઓ. આ તું બરાબર છે ને? હા માં, પણ આ વખતે ભડકો બહુ મોટો થશે. બાજી તારે સંભાળી લેવી પડશે. તું ચિંતા નહીં કર, હું બેઠી છું ને.